શ્રી મહારાજ એક એવા દિવ્ય પુરુષ હતા, દ્રઢ સંકલ્પી હતા, દ્રઢ નિષ્ઠાવાળા હતા, દ્રઢ નિશ્ચયવાળા હતા. જે કાર્ય પોતે મનમાં ધાર્યું કે મારે આ કરવું છે, તો એમાં અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને કાર્ય કર્યું છે. એમાં જરાય એમને મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી, મોરો વિચાર પણ આવ્યો નથી, કે હતાશા નિરાશા પણ થયા નથી. છેવટ સુધી પોતે પોતાનું જે કાર્ય મંદિરો કરવાના, સત્સંગ કરવો, કરાવવો, સત્સંગીઓને વાતો કરવી, એક માણસને પણ વાત કલાકો સુધી કરે, આખી રાત જાગીને પણ કરે. જો એક અક્ષર પુરુષોત્તમની વાત એને સમજાવવા માટે એ આખો સમય આટલો આવતા અને એ રીતનો એ દરડાવ પોતે કરાવતા. અને ખરેખર એમનાથી ઘણા માણસોને લાભ થયો છે, આપણે જાણીએ છીએ. એટલે કહેવાનું શું છે કે આપણે થોડીક વાતમાં હિંમત હારી જઈએ છીએ, થોડીક વાતમાં આપણે હતાશા નિરાશા આવી જાય કે આ કેમ થશે, શું થશે, કે કંઈ કરવું નથી. થોડું જરા અપમાન થયું, થોડું જરા આપણું ધાર્યું મન ધાર્યું ન થયું એટલે વાતને મૂકી દઈએ, કાંઈ નહીં, આવા તો થશે, આપણે શું. પણ આ પુરુષોનો દાખલો, એમની જ્યારે વાત જોઈએ છે ત્યારે એમને હતાશા નિરાશા નથી આવી. એ કામની અંદર વિઘ્ન આવ્યું, એમનું કાર્ય થયું ના થયું, એમની ઈચ્છા મુજબ ના થયું તો એ મૂક્યું નથી. એટલે એ આપણે એક સમજવાનું છે કે આની અંદરથી કે જે આ પુરુષોનું આવું ભગીરથ કાર્ય છે એની સેવા આપણને મળી છે, એ લાભ આપણને મળ્યો છે, તો આપણે પણ એની અંદર આ કાર્યમાં આગળ જવું અને એની અંદર જેટલી બને એટલી સેવા. કારણ કે એમને આપણને દેહ આપ્યું છે, એને આપણને આવો જોગ આપ્યો છે, આપણે એના ભક્ત બન્યા છે કે એના આપણે સંત બન્યા છે, તો પછી આપણા જીવનમાં એવી વસ્તુ હોય નહીં. કારણ કે આ મોટો સમારંભ હોય, આવી મોટી વસ્તુ, આવા બધા કાર્યો છે, એમનો થોડોક આપણને એકબીજાને વિક્ષેપ પણ થાય, થોડુંક આપણને કંઈ માન અપમાન જેવા પ્રસંગો બને, આપણું ધાર્યું ન બધું થાય નહીં. અગર આપણે કરીએ વિચારીએ પ્રમાણે ન થઈ શકે, પણ એ વિચાર જે શાસ્ત્રી મહારાજે નથી કર્યો તો આપણે પણ કરવાનો હોય નહીં. ભગવાનનું જ કાર્ય છે, એમાં જેટલું બને એટલે કરવાનું. કારણ કે આપણે કોઈ વ્યક્તિ માટે નથી કરતા. હા, જે કંઈ આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, ગામડે ફરીએ કે મંદિરો કરીએ કે મંદિરો કરાવીને સત્સંગ, બધા મંડળો ચાલે છે, મંડળો બધા સત્સંગ કરે છે, કરાવે છે, એ કોઈ વ્યક્તિ માટે નથી, આપણા જીવના કલ્યાણ માટે કરીએ છીએ, ભગવાનની પ્રસન્નતા માટે, ગુરુની કૃપા માટે. આટલું જ આપણે જો વિચાર રાખીએ તો કોઈ દાડો આપણને મોરી વાત સંકલ્પ થાય કે ચાલો પડી રહી છે. અત્યારે થયું, ધાર્યું થયું કે ના થયું, સાચેમાંનું ધાર્યું થયું ના થયું તો પણ એમને વાત મૂકી નથી. શ્રીજી મહારાજે મૂકી નથી, ગુણાતાન સ્વામી ભગતજી મહારાજે, જોગી મહારાજના તો અનંત પ્રસંગો આપણે જોયા છે, પણ સારું સ્વામિનારાયણ સ્વામી કરીને ચાલુ જ. કોઈ દાડો એમ ના થાય મોરી વાત તો કરે નહીં. જોગી મહારાજ કહે કે મોરી વાત કોઈ દિવસ કરીને, બળભરી વાતો હંમેશા કરવી, ઉત્સાહની વાત. અહીં તો કોઈ પ્રસંગો બન્યા હોય, બીજું ત્રીજું હોય, પણ સર્વોપરી સમયો થયો, સર્વોપરી સત્સંગ થયો, સર્વોપરી સભા થઈ, ગમે તેવું બન્યું હોય, પણ એને મોરી વાત એમના જીવમાં નહીં. અને એમનો આ ઈચ્છા મુજબ થયું કે ન થયું તો પણ, તો આવી રીતે આ જે એમનું કાર્ય છે એ કાર્યની સેવા આપણને મળી છે. આપણે બહુ મોટા ભાગે મળે કે આ સેવા કોની છે? આ કોઈ વ્યક્તિની નથી, આ કોઈ બીજા માણસની નથી, આ તો એક ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, એમનું ધામ અક્ષર, ભગવાનને ભગવાનના ભક્તની સેવા છે. તો એ સેવા આપણે હો ભાગ્ય માની અને કરી લેવી જોઈએ, અને એના ઉત્સાહ અને ઉમંગથી. એટલે એ આપણે કહું, શ્રી મહારાજ કહેતા અક્ષર પુરુષોત્તમને માટે સ્વપચને ઘેર વેચાવવું પડે તો વેચાઈને પણ આ કરવું. જેમ હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે સ્વપચને ત્યાં વેચાયા અને એ આપણે વાત જાણીએ છીએ, એમ શાસ્ત્રી મહારાજનો પણ એવો સંકલ્પ કે આને માટે મારે આવું કદાચ થાય તો પણ, એટલે કેટલી બધી તો અપમાનજનક વાત, ત્યાં વેચાવવું પડે અને આવું બધું દુઃખ સહન કરવું પડે, અને એટલી બધી આપણી જગતમાં પ્રતિષ્ઠા પણ જાય, આપણી આબરૂ પણ જાય, એવા પ્રસંગોની અંદર પણ એમને છે કે આવું કદાચ બને તો વેચીને પણ અક્ષર પુરુષોત્તમની વાત હું કરું, એવો જેનો સંકલ્પ હતો તો એ કાર્ય કરી શક્યા છે. આજે એનો આપણે બધા જોઈએ જ, એટલે આપણે પણ એના જ છીએ અને એના કાર્ય માટે જ, અને એમને આપણને આ સેવા સોંપી છે. આ સેવા એમને સોંપી છે કે આ બધી સેવા તમે કરજો. ભગવાને ભગવાનના ભક્ત અક્ષરને પુરુષોત્તમની વાત છે. આ સત્સંગ વધારવાની વાત છે. જોગી મહારાજ તો અનંત બ્રહ્માંડમાં સત્સંગ કરવાની વાત છે.
હવે તો હજુ આ બ્રહ્માંડમાં જ ભૂલી જઈએ છીએ, બ્રહ્માંડની ક્યાં વાત છે? હજુ તો એક આપણા સમાજને આપણે જે એરિયામાં હોય ત્યાંની વાતમાં હજુ આપણે થઈ જઈએ છીએ, ઢીલા પડી જઈએ છીએ. હવે એમના સંકલ્પો એ હોય તેમાં તો આપણું સમર્પણ થવું જોઈએ. અને એ ઉત્સાહ અને ઉમંગથી મન દુઃખ કર્યા સિવાય, મોરો સંકલ્પ કર્યા સિવાય કથા વાર્તા કીર્તન ભજન એ આપણે બધું કરવાનું છે. એ બધા પ્રમાણે કરીશું તો એમનો રાજીપો થશે, એમની પ્રસન્નતા થશે અને અંતે આપણે અક્ષરધામનું સુખ પ્રાપ્ત થશે. એમના રાજીપામાં બધું આવી જાય છે. આપણે ગમે એટલું હોય તો એ પણ આપણા સંકલ્પો કંઈ કામ કરતા નથી. એમના સંકલ્પો કામ કરે છે અને એમની ઈચ્છાથી જ આ બધું થાય છે. એટલું જ આપણે મનમાં રાખી અને જો કરીશું તો શાંતિ શાંતિ ને શાંતિ છે અને આપણને કોઈ જાતનો વાંધો આવશે નહીં.